આજે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે ગીર ગંગા જળ સંચયનું કામ કરે છે, ચેકડેમ ઊંડા ઊંચા રિપેરિંગ નવા બનાવવા, બોર રિચાર્જ કરવા, ખેત તલાવડી બનાવી, અત્યાર લગીમાં નાના મોટા 8,000 કરતા પણ વધારે સ્ટ્રક્ચર પૂરા કર્યા છે। 1,11,111 સ્ટ્રક્ચર કરવા માટે લોકો આની સાથે જોડાય, લોકોમાં આની પ્રત્યે જાગૃતિ થાય, એના માટે ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ રાજકોટમાં ડોક્ટર કુમાર વિશ્વાસની એક જળકથાનું આયોજન કરેલું છે। અને આ જળકથાની અગાઉ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 111 પવિત્ર નદીના પાણી ભેગા કરી અને એના કળશ ભર્યા છે। તો આજે બહેનો દ્વારા એ કળશની મોટી યાત્રા થશે અને ઘરે ઘરે દરેક ઘરે આ 111 પવિત્ર નદીના પાણી જાય અને કળશની પધરામણી થાય, એના માટેનો એક પ્રયત્ન છે। અને કથા દ્વારા કથાના આગલા દિવસે આ કળશો અમે ત્યાં બહુમાળીએ ભેગા કરશું અને ત્યાં એક યજ્ઞની જેમ કળશોની યજમાનો દ્વારા પૂજા કરશું। 3 દિવસથી કળશો અમે પૂજા સ્થળે જ રાખશું અને જે પણ યજમાનો હશે એને પ્રસાદી રૂપે અમે કળશ પણ આપશું। પરંતુ વધારેમાં વધારે લોકો આ પાણી પ્રત્યેનું મહત્વ વધે એના માટેનો અમારો પ્રયાસ છે અને એના ભાગરૂપે અમે આજે કાર્યક્રમ ગોઠવ્યો છે। નાના મોટા આજની તારીખમાં જોઈ તો 200 થી 300 બહેનો આ વિષયમાં ભાગ લઈ અને આ કળશની શરૂઆત કરી રહ્યા છે। આજથી રાજકોટનો એક બહુ મોટો વિસ્તાર છે જે સ્પીડવેલ ચોક કહેવામાં આવશે, મોવા ગામની અંદર જીવરાજ પાર્ક, તો અહીંયા હવેલીના શરૂઆત કરશું કે હવેલીથી પહેલા કળશની પૂજા કરી અને પછી જીવરાજ પાર્કની અંદર એક ઉમિયા મંદિર છે, ત્યાં લગી રસ્તાના જ્યાં 700 મીટર લગીનો રન છે, ત્યાં લગી બહેનો પોતાના હાથે કળશ લઈ અને આ બેન્ડ પાર્ટી સાથે આ કળશની અમે રેલી કાઢવાના છે।